ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 131 જેટલા કલા સાધકોને અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યા. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર અતુલ્ય વારસો એ વર્ષ 2008થી ગુજરાતમાં હેરિટેજ અને કલા સંસ્કૃતિ ઉજાગર થાય એ માટે કાર્યરત છે. અતુલ્ય વારસોના કપિલ ઠાકરે જણાવ્યું કે ગુજરાતના કલા સંવર્ધકોને પોંખવાના અવસરે હું તમામનો આભાર માનું છું. કાર્યક્રમમાં ઇતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ, ચિત્રકલા, લેખન અને હેરિટેજ પ્રવાસન આ 5 ક્ષેત્રમાં સારી કામગીરી ફરજ નિભાવી રહેલા વ્યક્તિઓ, સંસ્થા અને સમુદાયને સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, આંબેડકર યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર અમીબહેન ઉપાધ્યાય, જાણીતા કલાકાર મકરંદ શુક્લા, ઇતિહાસવિદ ડૉક્ટર વિશાલ જોશી સહિત કલાતીર્થના અધ્યક્ષ રમણીકભાઈ જાપડિયા અને જાણીતા સામાજિક કાર્યકર્તા મિત્તલબહેન પટેલ સહિત ગુજરાતભરમાંથી આવેલા કલા સાધકો હાજર રહ્યા હતા.